વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો। નવરચના સ્કૂલ યુનિવર્સિટીને ધમકી ભર્યો મેલ મળ્યો। પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલમાં ઉલ્લેખ કરાયો છે। ધમકીને પગલે બીડીએસની ટીમની સ્કૂલ યુનિવર્સિટીમાં તપાસ। યુનિવર્સિટીમાં બોમ્બ સ્ક્વોડે ચેકિંગ હાથ ધર્યું। ક્રાઇમ બ્રાન્ચ પીસીબી પોલીસની ટીમ પણ સ્કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી। સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે। બોમ્બની ધમકી આપનાર ટીખળખોર આખરે કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા હાર્દિક દીક્ષિત લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। હાર્દિક, આજે ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે, શું વિગતો? બિલકુલ, સૌથી પહેલા તો આપણા જે દર્શકો છે અત્યારે સમાચાર જોઈ રહ્યા છે તેમને રાહતના સમાચાર આપી દઈએ। લગભગ 3-3.5 કલાક જેટલું જ્યાં સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને સર્ચ ઓપરેશન અત્યારે જ પૂર્ણ થયું છે। સ્કૂલમાંથી કંઈ પણ સંદિગ્ધ ચીજ વસ્તુ જે છે તે પોલીસને મળી નથી। વહેલી સવારે આ મેસેજ જે છે તે બાયલી સ્થિત જે નવરત્ના યુનિવર્સિટી છે તેના પ્રિન્સિપાલ છે તેમને એક મેલ આવ્યો હતો અને તેમના દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી કે નવરચના ગ્રુપ છે તેની યુનિવર્સિટી અને જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે। અને જે સંદિગ્ધ વ્યક્તિએ મેસેજ મોકલ્યો હતો તેના દ્વારા લખવામાં આવ્યું હતું કે જે પાઇપલાઇન છે તેમાં એક ટાઈમ બોમ્બ જે છે તે છુપવામાં આવ્યો છે। જે મેલ છે તેની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે આજે શાળાના વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી હતી અને અત્યારે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડનું જે ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે। પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ મેસેજ મળતાની સાથે દોડતા થયા હતા અને 3-3.5 કલાક સુધી સર્ચ કર્યું હતું। અત્યારે મીડિયાનો જમાવડો તમને બતાવીશું કે આ નવરચના યુનિવર્સિટીનો જે ગેટ છે ત્યાં મોટી સંખ્યામાં મેસેજ મળતાની સાથે પોલીસ અધિકારીઓ સાથે મીડિયા કર્મીઓ પણ જે છે તે પહોંચી ગયા છે। પરંતુ અત્યારે જ્યારે જે એસીપી છે બાંભણીયા તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે કંઈ પણ સંદિગ્ધ ચીજ વસ્તુ મળી નથી, જેના કારણે મીડિયા સહિત મેનેજમેન્ટ છે અને પોલીસ છે તેમના દ્વારા રાહતનો શ્વાસ જે છે તે લેવામાં આવ્યો છે। હવે પોલીસની આગળની કાર્યવાહીની વાત કરીએ તો અત્યારે કંઈ મળ્યું નથી, ત્યારે અત્યારે પોલીસના જે અધિકારીઓ છે તેઓ અહીંયાથી રવાના થશે। પરંતુ આ સમગ્ર મામલે જે છે તે સાયબર સેલની ટીમ જે છે તે એક્ટિવ થઈ ગઈ છે અને જે ઈમેલ આઈડી પરથી આ મેસેજ। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। રાજસ્થાનના ઝુંઝુનુમાં પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ પર હુમલો। માંડવામાં પુસ્તકાલયમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પર હુમલો। આરોપીઓએ લાઇબ્રેરીમાં ઘૂસી સળિયા, ઈંટો તેમજ પથ્થરોથી હુમલો કર્યો। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી। ફેરવેલ પાર્ટીમાં જોખમી સ્ટન્ટ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ। થાર ગાડી ઉપર બેસીને સિંગ સપાટા નાખવા યુવાનોને ભારે પડ્યા। ચાલકે સંતુલન ગુમાવતા ગાડી ઉપર બેઠેલા યુવાનો નીચે પટકાયા। દાહોદના ઝાલોદ પંથકમાં કરિયાણાની દુકાનમાંથી ચોરી। 3 જેટલા તસ્કરોએ દુકાનમાં ઘૂસી લાખો રૂપિયાના સામાનની ચોરી કરી। દુકાનના સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ। રાજસ્થાનના ઝુંઝુનમાં ચાની દુકાનમાં ચોરી। મોડી રાત્રે 3 યુવાનોએ ચોરીને આપ્યો અંજામ। ગલ્લામાંથી રૂપિયાની સાથે ખાવા પીવાની વસ્તુની પણ કરી ચોરી। ચોરીની ઘટના કેમેરામાં કેદ। બિહારના મુઝફ્ફરપુરમાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં લૂંટ। સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખરામાં બની ઘટના। ફ્લિપકાર્ટના કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા। કામદારને મારી ગોળી। ઘટના સીસીટીવીમાં કેદ। અમરેલીના ખાંભા ડેડાણ રોડ પર સિંહના આટાફેરા। રોડ પર સિંહ બેસી જતા વાહનો થંભી ગયા। મહાકાળી મંદિર પાસે વનરાજાએ રોડ પર જ આસન જમાવ્યું। સિંહનો વિડીયો કેમેરામાં થયો કેદ। જૂનાગઢમાં સિંહણે નદીમાં કર્યો શિકાર। ઉતાવળી નદીમાં સિંહણે બકરાને શિકાર બનાવ્યો। શિકારને મોઢામાં લઈ પાણીની બહાર નીકળી સિંહણ કેમેરામાં કેદ। બનાસકાંઠામાં આદમ